એલો ઉપર ક્લિક કરશું, પછી લોકેશનની પરમિશન દઈશું, તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો રજિસ્ટર્ડ નાવ જે લખેલું છે ને ત્યાંથી ક્લિક કરશું અને તમારે કોઈ બેંક એકાઉન્ટ ખોલવું હોય તો અહીંથી ખોલી શકો. બરાબર, તો રજિસ્ટર્ડ નાવ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું, પછી અહીંયા એલો કરશું, પછી તમારે જે મોબાઈલ નંબર લિંક હોય બેંકથી તે સિમની અંદર ક્લિક કરશું, તે પછી નેક્સ્ટ કરશું, પછી એલો કરશું. બરાબર, મોબાઈલ નંબર વેરિફિકેશન માટે. બરાબર, તો ચલો અહીંયા થોડી પ્રોસેસ લેશે 1 મિનિટની. અહીંયા મિત્રો જોઈ લો, આ રીતનું ડેશબોર્ડ ખુલી જશે. અહીંયા પહેલા એકાઉન્ટ નંબર નાખવાનું રહેશે, પહેલા નંબર, અને બીજા નંબરે ડેટ ઓફ બર્થડે, જે આપણે બેંક એકાઉન્ટમાં આપી હોય ને ડેટ ઓફ બર્થડે પાન કાર્ડની અંદર, તે ડેટ ઓફ બર્થડે નાખવાની રહેશે. બરાબર, તો ચલો અહીંયા આપણે ડેટ ઓફ બર્થડે ચૂઝ કરી લઈએ. તમારી જે ડેટ ઓફ બર્થડે હોય મિત્રો તે નાખી દેવાની. બરાબર, ચાલો તે પછી નેક્સ્ટ જે લખેલું ને તેના પર ક્લિક કરશું, તે પછી પ્રોસીડ જે લખેલું છે ને મિત્રો, ક્રિએટ યુ એસબીઆઈ ઇન્ટરનેટ બેન્કિંગ, પ્રોસીડ ઉપર ક્લિક કરશું. પછી અહીં યસ આઈ એગ્રી જે લખેલું છે ને તેના પર ટેપ કરવાનું રહેશે. બરાબર, પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. બરાબર, તમે એટીએમ થી પણ લોગિન કરી શકો અને એકાઉન્ટ થી પણ લોગિન કરી શકો. પણ જે મિત્રો પાસે એટીએમ ના હોય તે આપણે બીજા નંબરનું રેગ્યુલર જે લખેલું છે ને રજિસ્ટર વિથ એકાઉન્ટ ડિટેલ્સ તેના પર ક્લિક કરશું, તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવી જશે મિત્રો. જુઓ, બરાબર, અહીંયા 3 પ્રોસેસ કરવાની રહેશે. એક રેફરન્સ નંબર, બરાબર, એક બ્રાન્ચ જઈ અને ત્યાં રજીસ્ટ્રેશન કરી શકો, અને અહીંયા એક એક્ટિવ અહીંથી તમે કરી શકો. બરાબર, 3 રીતની સ્ટેપ આપેલા છે, તો 3 રીતની કરવાની રહેશે. તે પછી જે કન્ટિન્યુ જે લખેલું છે ને મિત્રો તેના પર ટેપ કરશું. અહીંયા મિત્રો એકાઉન્ટ ફરીથી નાખવાનું રહેશે આપણું જે હોય એ. બરાબર, અહીંયા ડેટ ઓફ બર્થડે. બરાબર, અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી એક ઓટીપી આવશે આપણા મોબાઈલ નંબરમાં, તે ઓટીપી અહીંયા નાખવાની રહેશે. ચલો નાખી અને સબમિટ ઉપર ક્લિક કરશું, તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. બરાબર મિત્રો, એકાઉન્ટ નંબર અને સીઆઈ નંબર તે ઓટોમેટિક લઈ લેશે. બરાબર, તમારે કંઈ નાખવાની જરૂર નહીં, 3 લઈ લેશે. તે પછી 3 ફીચર અંદર આપે, સિલેક્ટ ટ્રાન્ઝેક્શન રાઇટ, વ્યૂ, પછી લિમિટેડ અને ફૂલ. આ 3ના અંતર શું છે તે તમને કહું. જે વ્યૂ લખેલું છે ને એ મિત્રો હે વ્યૂની અંદર મિત્રો હે ને એટલી બધી આપણને સર્વિસ નહીં મળે. બરાબર, એની અંદર તમે ટ્રાન્ઝેક્શન નહીં કરી શકો, પછી તમે કોઈ પર્સનલ લોન અપ્લાય નહીં કરી શકો, મેન ફ્યુચર આની અંદર તમે નહીં લઈ શકો. બરાબર, તો જે ફૂલ જે લખેલું છે ને તેની અંદર મિત્રો બધી સર્વિસ પ્રોવાઈડ છે. બરાબર, જે ત્રીજા નંબરનું ફીલ જે લખેલું તેના પર ટેપ કરી નેક્સ્ટ કરશું. બરાબર, પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. અહીંયા યુઝર નેમ નાખવાનું રહેશે, એન્ટર પાસવર્ડ નાખવાનું રહેશે, રિમાઇન્ડર પાસવર્ડ નાખવાનું રહેશે. બરાબર મિત્રો, તો આપણે અહીંથી જે યુઝર નેમ લખેલું ત્યાં આપણું નામ લખવાનું રહેશે. બરાબર, એક યુઝર નેમ અને પાસવર્ડ. જાણે યોનો એસબીઆઈ એકાઉન્ટ જાણે આપણું એક્ટિવ થશે, તાણે એપ્લિકેશન જાણે આપણે ખુલશું, તાણે યુઝર નેમ અને પાસવર્ડ નાખવાનું રહેશે. તો મિત્રો આ રીતનો પાસવર્ડ નાખજો, કેપિટલમાં નાખતા રહેજો. બરાબર, કેપિટલમાં 8 મિનિમમ 8 અંકનો પાસવર્ડ હોવો જોઈએ, એ પણ કેપિટલની અંદર. તો જો મેં હે ને કેપિટલની અંદર તમને બતાડું કે આ રીતનો પાસવર્ડ છે, તો તમે આ રીતનો તમારો પાસવર્ડ કેપિટલમાં તૈયાર કરી દેજો, પછી નાખી દેજો. બરાબર, તે પછી આ કન્ફર્મ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું. ચલો, તે પછી જુઓ મિત્રો સક્સેસફુલ થઈ ગયું છે. બરાબર, મેસેજ પણ યોનો એસબીઆઈ સાઈડથી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી બેંકથી એક મેસેજ પણ આવી ગયું છે કે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ. બરાબર, તો મિત્રો જે મેસેજ આવ્યો હોય યોનો એસબીઆઈ તરફથી, બેંક તરફથી, એ એક રેફરન્સ નંબર છે. આ રેફરન્સ નંબર લઈ અને બેંકે જવાનું બ્રાન્ચમાં, અને આ રેફરન્સ નંબર આપશું ને તો તે આપણી પાસે એક ફોર્મ ભરાવશે અને સિગ્નેચર કરાવશે. તે પછી આપણે યોનો એસબીઆઈ નું એકાઉન્ટ એક્ટિવ થઈ જશે. બરાબર મિત્રો, તો
તો આ રીતની પ્રોસેસ કરશું ને એટલે આપણું યોનો એસબીઆઈનું એકાઉન્ટ ઓપન થઈ જશે. તે પછી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, બરાબર. આ રીતનું ઇન્ટરફેસ આવશે, બરાબર. આ રીતનું ઇન્ટરફેસ આવશે. તો જે રજિસ્ટર નાઉ જે લખેલું છે ને તેના પર ટેપ કરશું. ફરીથી મેસેજ આવશે જે તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન હોય તેના તરફથી. તે પછી નેક્સ્ટ કરશું. અહીંયા થોડી મિનિટ લેશે, બરાબર. ફરીથી પ્રોસીડ ઉપર ક્લિક કરશું. પછી ફરીથી ઇન્ટરફેસ આ રીતનું આવશે જે આપણે રજિસ્ટ્રેશન કરતી વખતે. તે પછી કન્ટિન્યુ કરશું. અહીંયા યુઝર નેમ નાખશું, પાસવર્ડ નાખશું, રેફરલ ચાલશે નહીં નાખો તો. એક્ટિવેટ કોડ એ તમને બેંક તરફથી આપશે તે નાખવાનો રહેશે. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. ગો ટુ યોનો હોમ તેના પર ટેપ કરશું. અહીંયા આપણે ફરીથી પાસવર્ડ બનાવવાનો રહેશે મિત્રો, બરાબર. જે પાસવર્ડ આપણે પહેલા બનાવ્યો તો એ નહીં ચાલે, નવો બનાવવો પડશે. તો અહીંથી તમારી રીતે કેપિટલમાં પાસવર્ડ નાખજો મિત્રો, બરાબર. તો અહીંયા એન્ટર ન્યુ પાસવર્ડની અંદર જઈ અને પાસવર્ડ તમારી રીતે કેપિટલમાં પાસવર્ડ બનાવજો. તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. સેટ એમ પિન, આપણે 6 આંકડાનો એમ પિન બનાવવાનો રહેશે મિત્રો. જે તમને યાદ રહે ને એવો મિત્રો એમ પિન બનાવજો. તે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. અહીંયા તમને જે યાદ રહે ને એ રીતનો સેટ એમ પિન બનાવજો. તે પછી નેક્સ્ટ કરશું, બરાબર. એક ઓટીપી આવશે તમારા મોબાઈલની અંદર, તે ઓટીપી આની અંદર નાખવાની રહેશે. ચલો નાખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. એમના તરફથી મેસેજ આવી ગયો કે તમે યોનો એસબીઆઈના બધા ફીચર તમે યુઝ કરી શકો અને તમે રજિસ્ટ્રેશન કરી નાખ્યું. તો જો આ રીતનું ડેશબોર્ડ ખુલી ગયું હોય મિત્રો. તો કોઈ મિત્રોને કદી યોનો એસબીઆઈ ના વાપર્યું હોય અને એક્ટિવ ના આવડતું હોય તો આ વિડીયો જોઈ શકે અને સ્ટેપ બાય સ્ટેપ રીતે ઓપન કરી શકે. ઓકે તો મિત્રો